નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ ખાબકશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે। આગામી 7 દિવસ સુધી અનેક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે। કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે, તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી માટે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ અમદાવાદ સહિતના જિલ્લામાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટની શરૂઆતમાં પણ ભારે વરસાદની શક્યતા છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 3 ઓગસ્ટે ભારે વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ અતિભારે વરસાદની પણ શક્યતા છે। 6 થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા છે। ભારે વરસાદને કારણે તાપી નદીનું જળસ્તર વધી શકે છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર તહેવારોમાં વરસાદી માહોલ જોવા મળશે। જન્માષ્ટમી બાદ પણ વરસાદના એંધાણ છે। 18 થી 20 ઓગસ્ટમાં વરસાદનું જોર વધી શકે છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।